નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારામાં કોતરમાંથી પુરુષની લાશ મળતા ચકચાર, પોલીસ ઘટના સ્થળે પહોંચી. વ્યારાનગરમાં આવેલ અરિહંત માર્બલની સામેથી પસાર થતી કોતરમાં એક પુરુષની તરતી હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કાકડાપાર પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે મૃતકનું નામ મનસુખભાઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે મોડી રાત સુધી પોલીસની કાર્યવાહી ચાલુ હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. સોંગઢના ચીખલી ભેંસરોડ ગામે બાયોગેસ પ્લાન્ટ અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ. સોંગઢ તાલુકાના ચીખલી ભેંસરોડ ગામ ખાતે પશુપાલકો અને બાયોગેસ યોજનાના લાભાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. સુમોલ ડેરીના અધિકારીઓએ લાભાર્થીઓને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટના ફાયદા, ઉપયોગિતા અને યોગ્ય જાળવણી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં અધિકારીઓ જોડાયા હતા. વ્યારા શહેરના કુંભારવાડની જમીન પર ગેરકાયદેસર કબજાના આક્ષેપ, રહીશોએ કલેક્ટરને કરી રજૂઆત. વ્યારા શહેરના કુંભારવાડના રહીશોએ પોતાની જમીન ગેરરીતિ હડપ કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે તાપી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સિટી સર્વે નંબર 3133નો મામલો પેન્ડિંગ હોવા છતાં કોઈ નોટિસ વિના જમીન માપણી થતાં રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ખોટી લેન્ડ ગ્રેબિંગ અરજી રદ કરવા અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની માંગ કરી હતી. વ્યારાના છીંડિયા આરોગ્ય કેન્દ્ર પર મોતના વાયર, તંત્ર ઊંઘમાં. વ્યારા તાલુકાના છીંડિયા ગામ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર પર છેલ્લા 1 મહિનાથી જીવલેણ વીજ વાયરો લટકતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સબ સેન્ટર અને પીએચસી સેન્ટર નજીક ખુલ્લા વાયરોથી દર્દીઓ, બાળકો અને ગ્રામજનોના જીવ પર સતત જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે ગ્રામ પંચાયત અને જવાબદાર વિભાગ દ્વારા સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી નથી. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. વ્યારાના કપુરા ગામની મહિલા રહસ્યમય રીતે ગુમ, પોલીસ ફરિયાદ નોંધાઈ. વ્યારા તાલુકાના કપુરા ગામની 45 વર્ષીય જયશ્રીબેન પરમાર ઘરેથી વ્યારા ઢોસા ખાવા જાઉં છું કહી નીકળ્યા બાદ પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. કોઈ પત્તો નહીં લાગતા અંતે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુમ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોંગઢના મોઘવણ ગામે ખેતીવાડી વિભાગનો માર્ગદર્શન કેમ્પ યોજાયો. સોંગઢ તાલુકાના મોઘવણ ગામ ખાતે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા માહિતી અને માર્ગદર્શન સ્ટોલ યોજાયો હતો. જે કેમ્પ દરમિયાન 37 ખેડૂતોને પીએમ કિસાન ઈ-કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રી અંગે સહાય અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લા કલેક્ટરે વસ્તી ગણતરી પોર્ટલ પર સ્વ રજિસ્ટ્રેશન કરાવ્યું. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ વસ્તી ગણતરી અંતર્ગત સત્તાવાર પોર્ટલ પર સ્વ રજિસ્ટ્રેશન કરી પોતાની અને પરિવારની માહિતી ઓનલાઈન નોંધાવી હતી. તેમણે જિલ્લાના નાગરિકોને પણ તારીખ 31મી મે સુધી ઓનલાઈન નોંધણી કરી રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી. મિલેટ્સથી બનશે સુપોષણ, માતા બાળકોના આરોગ્ય માટે લાભદાયી. તાપી જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા યોજાયેલી પોષણ જાગૃતિ કાર્યક્રમમાં નાગલી, બાજરી, જુવાર અને કોદરી જેવા મિલેટ્સના મહત્વ અંગે માહિતી અપાઈ હતી. વિભાગે જણાવ્યું હતું કે માતૃશક્તિ, બાળ શક્તિ અને પૂર્ણ શક્તિ યોજનાઓ દ્વારા સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર પહોંચાડી કુપોષણ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.